આમાં ગંભીરતાથી આના પર કઈક આ નાની નાની વસ્તુઓ છે પણ ગંભીર પરિણામ લાવે છે. લોકો જેને હેરાનગતિ પડે છે એ કેબિનમાં બેઠેલા વ્યક્તિને તો ત્યારે જ સમજાય જયારે એ લોકો રાઉન્ડ ઉપર નીકળે અને એ લોકો બહાર આવશે તો જ એમને ખ્યાલ આવશે. ત્યાં સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવી શકે નહીં. કારણ એ વાત તમારી સાચી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે કાલુપુર રેલવે સ્ટેશન જે છે ત્યાં પણ લગભગ 1,20,000 ઓન એવરેજ સરેરાશ રોજના 1,20,000 મુસાફરો અત્યારે આવી રહ્યા છે. બુલેટ ટ્રેન શરૂ થયા પછી એમાં થોડો વધારો પણ થશે. તો લગભગ સમજો ને કે સાબરમતીમાં પણ સાબરમતી રેલવે સ્ટેશનમાં પણ એવી જ હાલત થવાની છે મેટ્રો સહિત. તો મેટ્રો જયારે ત્યાં સ્ટેશન શરૂ થશે તો કાલુપુર થી પણ મુસાફરો ત્યાં કદાચ વધી શકે છે. તો આવા સંજોગોમાં ખરેખર સરકારે એના માટેનું એક આયોજન કરવાની જરૂર હતી કે આટલા બધા મુસાફરો આવશે તો થશે શું, એનું પ્લાનિંગ કંઈ દેખાતું નથી. તો મુકેશભાઈ, તમે બહુ સરસ વિગતો મેળવી છે. સ્થળ ઉપર જઈને પણ તમે ઘણી વિડીયોથી લઈને ઘણી બધી બાબતો પણ તમે રજૂ કરી છે. હા, યસ મુકેશભાઈ, કંઈ કેવું છે? બીજું, સાબરમતીનું જે આ બાજુનું જે જંકશન સ્ટેશન છે એના ઉપર પહેલા રેલવે સંરક્ષણ દળની એક કેબિન હતી.